હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો જો આજે હું તમને એક સિમ્પલ દિવસ મારો શેર કરી રહી છું. બહુ ટાઈમ પછી આજનો દિવસ આવો મળ્યો છે મને. મોસ્ટલી તો એવું હોય કે હું મારા બેબીની જોડે જ ઉઠતી હોઉં અને લાઈક સવારનો પહેલાં 2 કલાક તો એના જ હોય કે એની જોડે ટાઈમ સ્પેન્ડ કરું, એને રમાડવાનું, એને ફીડ કરવાનું, એના ડાયપર ચેન્જ ને ઓલ બધું હોય. બટ આજે એવું હતું કે એ દિવસ સૌ પ્રથમ ટાઈમ મારી માટે કાઢ્યો. લાઈક કે મેં મારું ચા બનાવી, ફ્રેશ થઈ, નહીં લીધું, શાવર લીધો, નાસ્તો કર્યો. મને એવું લાગતું હતું કે આજનો દિવસ થોડો લાઈક નોર્મલ જશે, બટ એક કામ મોર્નિંગ, સિમ્પલ મોર્નિંગના લીધે બધું જ સારું રહ્યું મારો દિવસમાં. જો આ ટાઈમ એવો હોય છે ને કે મારી જોડે થોડો ટાઈમ મળી રહે મને કે હું એ બધી વસ્તુઓને ઓર્ગેનાઇઝ કરું. કંઈ બી વસ્તુ આગી પાછી પડી હોય, તમને ખબર જ છે કે બેબીવાળું ઘર હોય તે તો બધું આગું પાછું જ હોય ઘરમાં. બહુ ટાઈમ ના મળે આપણને ક્લિનિંગ કરવાનું ને એવું બધું. એટલે મોસ્ટલી ટાઈમ આ રીતે જ્યારે મારો બેબી સૂતો હોય ત્યારે હું કામ કરી લઉં, કે થોડું ક્લિનિંગ કરવાનું હોય તો એ પતાવી દઉં. તો આપણને ખબર ફટાફટ કામ આપણું પતતું થાય, રાઈટ? અને થોડું ક્લીન બી થઈ જાય ઘર. પછી મારો બેબી ઉઠે એટલે હું એની જોડે જતી રહું, એને ટાઈમ આપું, એને થોડી વાર રમાડું અને એને ફ્રેશ કરું. પછી એની જોડે વાતો કરું અને પછી હું એને બહાર લઈ આવું. જો અહીંયા આવું એક નોઝ એસ્પિરેટર મળે છે કે જેનાથી બેબીનું નાક ઇઝીલી ક્લીન થઈ જાય છે. તમને એનો ક્લોઝઅપ પિક્ચર મૂકું છું. પછી મેં થોડું ફિલ્મિંગ કર્યું. જ્યારે બી મારો બેબી હિત સૂતો હોય ત્યારે હું થોડું કામ કરવાનો ટ્રાય કરું. અત્યારે તો અમે એને સ્ક્રીન નથી બતાવતા. હિત અને મમ્મી શું કરે છે? પ્લેયુ કરે છે. આ છે સાંજનો ટાઈમ હતો કે જ્યારે મારો બેબી મારી જોડે હિત રમતો હતો મારી જોડે અને હું થોડું કામ કરતી હતી. લાઈક સમટાઈમ્સ હોય કે એને એવું હોય કે આપણે એની આજુબાજુ રહેવા જોઈએ, એની આંખોની સામે આપણે હોઈએ ને આપણે ફરતા હોઈએ તો વાંધો ના આવે એને. બટ સમટાઈમ્સ જ્યારે આપણે કિચનમાં કામ કરતા હોઈએ ને આપણને ના જોઈ શકે તો એ ક્રેન્કી થઈ જાય ને રડે ને એવું બધું કરે. એટલે મોસ્ટલી અમે લોકો ટ્રાય એવો રાખીએ કે અમારી સામે જ રહે આંખોની. એટલે કેવું કે એને બી એકલું ના લાગે અને આપણું બી થોડું કામ થતું જાય. એને હું વચ્ચે વચ્ચે રમાડતી બી જઉં છું કે એ રમતો રહે અને એન્ટરટેઇન થાય, એ કંટાળી ના જાય ને એ બધું ધ્યાન રાખી અને જોડે થોડું કામ પતાવીએ આપણે. આ જે છે ને એ મોમકોઝીનું પોર્ટેબલ બોટલ ક્લિનિંગ સેટ છે કે જેની અંદર લાઈક બોટલને ક્લીન કરવાના અટેચમેન્ટ્સ છે અને એમાં 2 બોટલ ટ્રાય કરી શકીએ એવી સિસ્ટમ બી આપેલી છે. આપણે જ્યારે બી ક્યાંય બહાર જતા હોઈએ તો ત્યાં આગળ આપણી જોડે ડ્રાય કરવા માટે કોઈ સ્પેસ ના હોય, રાઈટ? તો પછી આ જે છે એ ઇઝી થઈ જાય આપણા માટે કે એમાં આપણે બોટલને ડ્રાય બી કરી શકીએ. જે હાઇજીન છે એ મેન્ટેન બી રહે એનું. હા. આઈ હોપ કે તમને મારો આ વિડીયો ગમ્યો હોય. મને નીચે જણાવજો કોમેન્ટ્સમાં કે તમને કેવો લાગ્યો.